કાકા હું શું કહું છું, આ વખતે છે ને તમે સોટણીમાં ફોર્મ ભરો પ્રો. હવે ચૂંટણીમાં ફોર્મ ભરવા વોટ જુએ બટી, અને મને તો તારી બાઈ જ વોટ નથી આલે. અરે પણ કાકા તમે વોટ લેવા નોટ વેરો ને તો વોટોના ઢગલા થાય. હા ઈ વાત તારી હાસી. હું એક કામ કરું, તાર બાઈ નો ઘાઘરો છે ને હરાજી મેલું કરું, એમાંથી જે પૈસા આવે એમાંથી લડું ચૂંટણી. અરે કાકા ઘાઘરાની હરાજી થી કોઈ સોટણી ના લડાય. તો ઘાઘરા ભેગી ધોતિયાની કરું પરી હરાજી. અરે ધોતિયાની વાત મેલો, અને હું તો એમ કહું છું ઓલો 40 વીઘાનો સરળો પડ્યો છે ને હાઈવે ટચ, એને હબીડી ગયો. પણ હારી ગયો તો બટી. હવે આવા નબળા વિચાર મળદ ને ના શોભે. તમે મળદ નું ફાડ્યું છો. વાહ બટી વાહ, એમ જ ચાઈજી મારામાં, એમ જ. અત્યારે જ જઉં છું ફોર્મ ભરવા, તું પડચાટ ચાલુ કરી છે. જી સર, જી 4 ફોર્મ ભરાણા છે. હા, માદળોજી છે, હેમતોજી છે, હમતોજી છે અને રમતોજી. જી થેન્ક યુ. પ્રણામ સાહેબ. ડોશીનો મરણનો દાખલો હામેલા કાઉન્ટરે મળશે. અરે જેવી વાત કરો છો સાહેબ, મારી ડોશી તો પાડા જેવી છે, પાડા જેવી જીવતી. એટલે તમારે તમારા મરણનો દાખલો લેવો છે? અરે મારે કોઈનો દાખલો નથી જોતો, મારે ફોર્મ ભરવાનું છે. શેનું, પાક ધોવાનું ભરવું છે કે જમીન ધોવાનું? અરે ચૂંટણીનું ફોર્મ ભરવાનું છે સાહેબ. એવું એમ? તો એકલા જમાયા? ફોર્મ ના બધા સોકડીઓ ખોદવાઈ ગયા છે એટલે. ફોર્મ સાહેબ નિશાન શું રાખશો મારું? મોઢું જોઈને તો નોળિયાનું રાખતો તો, પણ તમારા લખણ જોયા ને એટલે ગધાડાનું રાખું છું. વાહ સાહેબ વાહ, શું તમારું સિલેક્શન છે. ધૂળ પડી મારી જિંદગીમાં. હાલો શબીરા, જો માર કાકો હાલનો સોટણીમાં ભરે છે એટલે વોટ બીજો હાલજો હોય. અરે બટી ભેગા ભેગું કઈ જશે કે ગધાનું નિશાન છે. ગધાડાનું નિશાન? અરે બટી પ્રચાર કરવામાં હેલું રહેશે. પણ કેવા થાય કે ગધાના નિશાન ઉપર વોટ આલો અને મને વિજય બનાવો, એટલે આગળ જતા મારે ગધા મજૂરી ના કરવી પડે. હા ઈ વાત હાસી તમારી. શબીરા, ગધાડાના પૂંછડા ઉપર થપ્પો મારવાનો છે. રેડી? તો બટી હવે પ્રચાર કરી નાખો ચાલુ. મારો પોસ્ટર લગાઈ ગયા આખા ગામમાં, અને મારો ફોટો છે ને ગધાડા ઉપર ધોકો લઈને બેઠો હોય ને એવો રાખશે. હા ઈ રેડી. તો કાલે સભા તેડાઈ ગયો. હું શું કઉ છું, આમ તમે ભાષણ બીજું ચાલી શકશો ને? અરે ખાલી તું સભા બોલાય, ભાષણ તો હું એવું આલીશ ને કે મોણહાના કોણમાંથી લોહીની પિચકારીઓ થશે. હારું, તો કાલે બૂમ પડાઈ નાખો. હવે નાની વહુની જેમ શરમો મત. હાલો ભાષણ. હવે છે ને તારા બાને આલું, મારા હારા કોઈ આવ્યું તો છે નહીં. કાકા મને લાગે છે મોણો આવી રીતે નહીં આવે, આપણે જમણવાર ગોઠવવો પડશે. હા ઈ તો ઠીક છે, પણ જમણવારમાં મરસન રોટલો જ રાખશે પાછો. હવે મરસન રોટલો ખાવા તમારો બાય ના આવે તો ગોદીન ગોઠિયા ચાલે? હવે લોભિયા શું બનો છો? જીતીને પછી 1-2 રોડ ખાઈ જવાના, 1-2 તળાવ ખાઈ જવાનો, એટલે થઈ જાય બધું ભેગું. હું તો એમ કહું છું ચોખા જીના લાડુઆ ખવડાઈ ગયો. પણ હારી ગયો તો હું ભૂખ ભેગો થઈ જઈશ ને. અરે પણ મળદ થઈને તમે નબળા વિચાર જ ના રાખો, સારું વિચારો તો સારું થાય છે. એવું એમ? તો મેલો આ ધણ બીજું શું, કાલે બોલાવો સભા. અરે એ બાઈ, એ મારા હારા તો દેખાય. એ સમજાય સમજાય, તારો બાપ ભૂખ ભેગો થઈ જાય છે. આ કોઈ એના બાપ ની દાઈનમાં નથી આયા. અરે તું બ્રો કાકા, વોટ લેવાનો છે. અરે પણ વોટમાં તારા બાપ ને માથામાં બાલે ની વતે. આ મારો કાકો પણ અધુરિયા જીવનો છે. ખાઓ ખાઓ, તમે ખોશો તો મારે ખૂટી જવાનું છે. એક વોટ આવ્યું બટી. કાકા તમારી સગની મેં જ આલ્યું તું તમને. હવે ખોટો ના બોલ, મારું વોટ મેં ખુદ ને જ આલ્યું છે. આ શું બોલતે તેને આલ્યું તું? હવે આમાં એવું છું ને કે સામે વાળા છે ને દુબઈ ની વસ્તુ આવેલી હતી, કે મને એક શીહો આલ્યો એટલે મેં અહીંયા આવ્યું. આ મારા રોએ મને કોઈ બોટલ નું ના પૂછ્યું, નકા મોએ અહીંયા જ આલી જો. કીધું તો ને તને ભૂખ ભેગો કરાઈશ તો મને. કહેતા હોય તો કચ્છમાં જાતા રહો ભાગ બોધવા. ચોથા ભાગે બોધવો પડશે ભાગ, કેમ કે હવે મારી પાસે બીજવાળા ને પૈસા નથી વધ્યા.
હારું હું ઠેલા તૈયાર કરું. એઠ મારો હારું પાડા મરી જાય એટલું ગાધું તોય વોટ ના આવ્યો. ભૂખ ભેગો કર્યો મને, ભૂખ ભેગો. પ્લાસ્ટિક ના જીવડા પડશે, પ્લાસ્ટિક ના.